તો મહત્વના સમાચાર, ગરમીમાં મોઢવાડિયાએ રાજકારણ ગરમાવ્યું છે। તો અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે, જેમાં ગુજરાતમાં ભાજપને મળનારી સીટને લઈને ટ્વીટ કરવામાં આવ્યું। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। 5 થી 6 સીટોને લઈને કોંગ્રેસીઓ ફેલાવે છે ભ્રમ, તેવું ટ્વીટ કરવામાં આવ્યું છે। કોંગ્રેસમાં રહેલા મારા મિત્રો છે અત્યારે વિશફુલ થિંકિંગ કરીને 4 જૂન સુધી પોતે આનંદમાં રહેવાની કોશિશ કરે છે। હકીકત એ છે કે એ જે દાવો છે એમનો કે અમે 5 થી 6 બેઠકો મેળવીશું, કોઈ એમ કે છે કે અમે 16 બેઠકો મેળવીશું, પણ વાસ્તવિકમાં આ વખતે ફરી પાછા એમનો 0 સ્કોર થવાનો છે। તો આપણી સાથે ભાજપના નેતા અનિલ પટેલ જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો અર્જુન મોઢવાડિયાએ આ ટ્વીટ કરીને કહ્યું છે કે 5 થી 6 સીટો કોંગ્રેસીઓ આ ભ્રમ ફેલાવી રહી છે। આ ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે, આ મુદ્દા પર આપનું શું કહેવું? ચોક્કસ કોંગ્રેસની આ પ્રકારની પરંપરા રહી છે કે હરમેશ એ ભ્રમ ફેલાવે છે અને ભ્રમમાં જીવી રહ્યા છે। સાચા અર્થમાં ગુજરાતની પ્રજા સાથેનું જે કનેક્ટ છે, જે જોડાણ છે, એ કોંગ્રેસ છેલ્લા 25-30 વર્ષથી ગુમાવી બેઠી છે। અને એ જ કારણ છે કે કોંગ્રેસ 1990 પછી ગુજરાતમાં બેઠી થઈ શકી નથી, નંબર 1। નંબર 2, કોંગ્રેસ જે રીતે જ્ઞાતિ જાતિના ભેદભાવના આધારે તે તણખલું શોધી રહી છે, અને એ જ કારણ છે કે કોંગ્રેસ 1985 પછી ગુજરાતમાં સતત માર ખાતી આવી છે। અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે, ગુજરાતની પ્રજાના સમર્થનમાં વિશ્વાસ છે, નરેન્દ્ર મોદીની કામગીરી અને ડબલ એન્જિન સરકારની કામગીરીમાં વિશ્વાસ છે, અને એ જ કારણ છે કોંગ્રેસ એ પ્રકારે એટલા માટે ભ્રમમાં જીવે છે કે કોંગ્રેસ જુદા જુદા જે સમાજના ભાગ પડાવીને એ ભાગના આધારે એવું સમજે છે કે ભાઈ હવે બધા જ મત બેંક અમારા ખિસ્સામાં છે, અને વોટર્સને વોટર સમજવાના બદલે વોટર બેંક સમજતી કોંગ્રેસ એ હંમેશા ભૂલ ભરેલા વિચારો કરતી હોય। જી અનિલભાઈ, આપણી સાથે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ જોડાઈ ગયા છે। તો જી, આ રીતે જે અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં કહ્યું છે કે 5 થી 6 સીટ કોંગ્રેસીઓ ભ્રમ ફેલાવી રહ્યા છે, આ મુદ્દા પર આપનું શું કહેવું? જુઓ, સૌપ્રથમ તો મને દુઃખ એ વાતનું થાય છે કે અનિલભાઈ, ડોક્ટર અનિલભાઈ જેવા એક સંનિષ્ઠ ભારતીય જનતા પક્ષના આગેવાન કે જેમણે પોતાની આખી લાઈફ ભારતીય જનતા પાર્ટીને આપી દીધી, એવા એક વ્યક્તિત્વને આજે કોંગ્રેસમાંથી આવેલા એક નેતાએ જે કહ્યું છે એના ઉપર માત્ર ફોનો આપવો પડે છે। એક જમાનામાં એવું થતું હતું કે અનિલભાઈ કહેતા હતા અને લોકો ફોનો આપતા હતા, આજે ઊંધું થઈ ગયું છે। એટલે અમે જે કોંગ્રેસના મિત્રો હંમેશા કહેતા હોઈએ છીએ કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં જાય છે એમને સીધી સત્તાનો સ્વાદ મળે છે, સીધા સત્તા દ્વારા સત્તા સુધી પહોંચી જાય છે। અને ખાસ કરીને ત્યારે ભારતીય જનતા પક્ષના અસલ કાર્યકર્તાઓના ભાગે સાફ કરવાનું, બેનર બાંધવાનું, અમારા જે નેતાઓ છે આ રીતે ટેલિફોનિક જે આપવાનું જેમના ભાગે આવે છે। હવે વાત રહી અર્જુનભાઈ મોઢવાડિયાની, તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એટલે બાવા બનાએ તો હિન્દી તો બોલના પડેગા। એમને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અર્જુનભાઈ પોતાનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે કે હું અંદર આવી ગયો છું અને જુઓ હું ભાજપમાં કેટલો બધો સારો કોંગ્રેસની વિરુદ્ધમાં લખી રહ્યો છું। એનેથી વિશેષ આની અંદર કઈ નથી। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સારું છે કે સપના જોવા ઉપર જીએસટી નથી આપ્યો, એટલે અર્જુનભાઈ એમની રીતે વાત કરી શકે છે। જી અનિલભાઈ, આ હેમાંગભાઈની આ જે વાત કહી છે અને આપની પ્રતિક્રિયા શું આ વાત પર? મને હેમાંગભાઈ તો મારા મિત્ર છે અંગત, પરંતુ એમણે જે રીતે આખી વાતના એનાલિસિસમાં 60% સમય એ પ્રશ્નના જવાબ આપવાના બદલે કે અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયાના જવાબ આપવાના બદલે એમણે જુદી ઇધર ઉધરની વાત કરી। મને એવું લાગે છે કે જે રીતે આદરણીય રાહુલજી પાવર ફેન્ટસીમાં જીવે છે એ જ રીતે ગુજરાત કોંગ્રેસ પણ પાવર ફેન્ટસીમાં જીવે છે, અને સ્વાભાવિક છે કે અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ છે, ભાજપના સિમ્બોલ પર લડી રહ્યા છે,
તો એ નખશીક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા પણ છે અને એ કાર્યકર્તા એમનું પોતાનું જે અનુમાન છે, એમનું પોતાનું જે પરસેપ્શન છે, એ એમણે વાત ટ્વીટમાં મૂકી છે. મને લાગે છે કે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે શા માટે દરેક ચૂંટણીમાં એ કોંગ્રેસ એક મતના જ્ઞાતિ આધારિત વિભાજનના આધારે જ જીતવાનો પ્રયત્ન કરે છે. શા માટે પ્રજાના વાસ્તવિક પ્રશ્નો અને પ્રજાની સેવાના સંદર્ભમાં કોંગ્રેસ ધ્યાન નથી આપતી? મને લાગે છે કે આ લાંબા ગાળે એક ચિંતાનો કોંગ્રેસ માટે પણ વિષય છે અને હું વ્યક્તિગત રીતે પણ માનું છું. જી અનિલભાઈ હેમાંગભાઈને પૂછવા માંગીશ. હેમાંગભાઈ, શું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કેટલી સીટો આવશે કોંગ્રેસની? જુઓ, ગુજરાતની અંદર જે પ્રમાણે કોંગ્રેસે પોતાનું કાર્ય કર્યું છે અને જે પ્રમાણે જનતા અત્યારે મોંઘવારીથી ત્રાહિયામ થઈ ગઈ છે, ગુજરાતમાં અત્યારે ડબલ ડિજિટથી વધારે સીટો આવવાની છે. વાત રહી અર્જુનભાઈની ટ્વીટની, તો અર્જુનભાઈ મોઢવાડિયાની ટ્વીટ તમારા દર્શકોના માધ્યમથી તમને પણ વિનંતી કરું છું કે ટ્વીટ બતાવે. એ ટ્વીટની નીચે એ લોકોએ જે લખ્યું છે, હું નથી કહેતો પ્રજાએ લખ્યું છે, એક પણ ફેવરમાં લખ્યું હોય તમે વાંચો. એક ભાઈ લખે છે કે સાહેબ એ તો 4મી તારીખે ખબર પડશે. એન કે રાવ કહે છે કે ગાંધીની ભૂમિ તમે અપવિત્ર કરી. કોઈ કહે છે કે 25માંથી 25 આવે તો હું રાજકારણ મૂકી દેશો તમે, કહે છે. કોઈ લખે છે કે ડફોડ સરકારની ડફોડ જ્ઞાન સહાયક. આવું મારે બોલવું નથી. તમારે ભગતે જાજુ કીર્તન કરવું પડે. ભેરું આવું લખ્યું છે. એ કે લખ્યું છે કે વાહ અર્જુનભાઈ, કેટલા રૂપિયા લઈને તમે ભાજપમાં ગયા? એક વાર તો કહી દો. હવે તો જે અમુક વસ્તુ નીચે લખી છે તો બોલાય નથી. અને આ જાહેર અર્જુનભાઈ તમને ખબર છે કે તમે એક સીટ ભાજપ દ્વારા કેવી રીતે જીત્યા છો? આટલા સિનિયર નેતા થઈને આવા સ્ટેટમેન્ટ આપો છો. પબ્લિક શું લખે છે એ તમે જુઓ. અને આ પબ્લિક પરસેપ્શન પછી એક જણે તો આવું લખ્યું કે કદાચ એ મને પણ મારા ઉપર પણ એવું મને લાગે છે કે મને પણ આવું લાગુ પડે છે. કાકા, તમારા પ્રત્યે વધેલું ઘટેલું જે માન સન્માન હતું એ પણ ગયું. બાકી કમલમમાં આટો મારી આવો અને ગાભા મારુઓના દિલ પર હાથ મુકાવીને પૂછો કે કેટલી સીટ આવે છે. મારે એટલું કહેવું છે કે નીચે કોમેન્ટ વાંચીને મને લાગે છે અનિલભાઈ એક વખત કદાચ જો ટ્વિટર વાપરતા હોય, ટેકનો સેવી હોય, તો એક વખત અર્જુનભાઈની નીચે કોમેન્ટ વાંચી લે એટલે અનિલભાઈનો ભ્રમ પણ છે એ દૂર થઈ જશે. ને કોંગ્રેસ પાવર સેવિંગમાં કે પાવર નથી માનતી. કોંગ્રેસ સેવાના માધ્યમ દ્વારા સત્તાને હાસિલ કરવા માંગે છે અને ભ્રષ્ટાચાર જે તમે લોકોએ કરેલો છે એને ઉજાગર કરવા માંગે છે.